નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ। સમાચારની શરૂઆત કરતા પહેલા આજના મુખ્ય સમાચાર। પંડ્યા છે। હું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેનો મારો હોદ્દો છે અને બીજું આણંદ જિલ્લા પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રમુખ તરીકેનો પણ મારો હોદ્દો છે। આજનું આવેદનપત્ર અમારે આપવાનો એ જ ઉદ્દેશ છે કે સરકારશ્રીમાંથી વારે વારે કંઈ ને કંઈ કાં તો એનજીઓને સોંપાશે, કાં તો કિચન રસોડા થવાની એ બધી ગ્રાન્ટ બી ફળવાઈ ગઈ છે। આ બધા વારે વારે આવતા હોય છે સમાચાર, તો એના લીધે અમારી બધી બહેનોની લાગણી દુભાઈ છે। કારણ કે આ યોજનામાં વિધવા ત્યક્તા મહિલાઓ ઘણી બધી છે। આશા, આંગણવાડી અને મધ્યાહન ભોજન ત્રણેયમાં આમ સરકારશ્રી નારી સશક્તિકરણની વાત કરે છે, પણ જ્યારે આવી કઈ યોજનામાં આવા કંઈ ઇસ્યુ અને આવા કંઈ સમાચાર આવતા હોય છે તો ઘણી બધી મહિલાઓ જે આમાં છે એમાં તમામ મહિલાઓની લાગણી ખૂબ જ દુભાતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે આપ જ્યારે નારી શક્તિ સશક્તિકરણની વાત કરી રહ્યા છો ત્યારે આટલી બધી નારીઓ પછી ઘરમાં શું કરી શકશે કે જે વિધવા ત્યક્તાની મહિલા જ બહેનો છે। એટલે અમારા આવેદનપત્ર આપણને એ જ મુખ્ય આદેશ છે। મારું નામ પીટરભાઈ પાવલભાઈ પરમાર છે। હું આણંદ જિલ્લા ભારતીય મજદૂર સંઘનો મહામંત્રી છું અને આ જે યોજના છે મધ્યાહન ભોજન યોજના છે, આશા વર્કરની જે સ્કીમો છે, આંગણવાડીની જે સ્કીમો છે, જેમાં આ વખતના બજેટમાં સરકારશ્રીએ જે યોજના માટે જે નવીનતા લાવવા માટે કેન્દ્રીય રસોડાની જે સ્કીમ મૂકેલી છે, જેનાથી બાળકોને ખાસ કરીને રાંધેલો ભોજનનો ખોરાક આપી શકાય તેમ નથી। કારણ કે કેન્દ્રીય રસોડું સવારે બને તો એ મોડે સુધી પહોંચે છે, વહેલું ભોજન બનાવે તો જ ત્યાં કેન્દ્ર પર પહોંચાડી શકાય। એટલે આ પરિસ્થિતિમાં પણ આ બાળકોને તાજો રાંધેલો ખોરાક જે સરકારશ્રીની મૂળ સ્કીમ છે એના વિરુદ્ધની કાર્યવાહી છે। એટલા માટેની આ માંગણીઓ અમે રજૂ કરી રહ્યા છીએ। આગામી સમયમાં જો આપણી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરશે? આ માંગણીઓ અમારી જે છે હાલ જો આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમારા રાજ્ય પ્રમુખ અમને જે આદેશ આપશે એ પ્રમાણે ઉગ્ર સ્વરૂપે અમારે આંદોલન કરવામાં આવશે।